અમદાવાદ ફાયર બ્રિગેડની ભરતી વિવાદ મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે થનારી ભરતી રદ થઈ છે। નવેસરથી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે। લેખિત પરીક્ષા વગરની ભરતી પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા। ફાયર બ્રિગેડમાં 3 ફાયર સ્ટેશન ઓફિસરની ભરતી થવાની હતી। ભાજપના રાજમાં કૌભાંડ રોકવાનું નામ નથી લેતું તેવું નિવેદન વિપક્ષ નેતા દ્વારા આપવામાં આવ્યું છે। તેમણે કહ્યું કે લોકોને સુરક્ષા આપવાનું કામ કરતા ફાયર વિભાગમાં કૌભાંડ છે। સ્ટેન્ડિંગ ચેરમેનને મામલાની જાણ થતાં ભરતી પ્રક્રિયા રદ કરાઈ છે। अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में भारतीय जनता पार्टी के राज में भ्रष्टाचार रुकने का नाम नहीं लेता। दिन प्रतिदिन कौभांड अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के बाहर आते हैं। पिछले कई महीनों से वर्षों से भी हम लोग देख रहे हैं कि भर्ती कौभांड भी रुकने का नाम नहीं ले रहा है। ऐसा ही एक फिर से एक बड़ा उदाहरण अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के सबसे सेफ्टी के डिपार्टमेंट, जो कि अहमदाबाद शहर की जनता को सेफ्टी और सलामती देने की बात करता है, ऐसे फायर डिपार्टमेंट में कांग्रेस पार्टी ये समझती है कि एक और भर्ती कौभांड होने वाला है। આવતીકાલે આપના જે માધ્યમથી કે ભાઈ ફાયર ઓફિસર સ્ટેશન ઓફિસરની જે રિક્રુટ થવાની છે એની અંદર જે ઉમેદવારોને સીધા આપણે વાત કરીએ કે કોલ લેટર આપીને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ચોક્કસ આપના મારામાં કહેવા માંગુ છું કોઈ પણ પ્રક્રિયા હોય એ સરકારના નીતિ નિયમ પ્રમાણે જે ભરતી પ્રક્રિયાના નોર્મ્સ હશે એનું ચોક્કસ પાલન કરવામાં આવશે। કદાચ જો ડાયરેક્ટ બોલાવવામાં આવે તો એ પરીક્ષાને કેન્સલ કરવામાં આવશે અને સરકારના નીતિ નિયમ પ્રમાણે આ પ્રક્રિયા જેટલા પણ સ્ટેશન ફાયર ઓફિસર લેવાના હોય એ લેવામાં આવશે।